પનીર બાર્બેક્યુ બનાવવા માટે ફૂલ રેસીપી। શરૂઆતમાં મસ્કા દહીં એકદમ સરસ રીતે બાંધીને પાણી કાઢીને એવી રીતના મસ્કા દહીં કરવાનું, પનીર ક્યુબ કટિંગ કરવાની, ટમેટા ક્યુબ કટિંગ, કેપ્સિકમ ક્યુબ કટિંગ, ઓનિયન ક્યુબ કટિંગ, આદુ લસણ મરચાંનું પેસ્ટ, લીંબુ, મરચાં પાવડર, કિચન કિંગ મસાલા, ચાટ મસાલા, ધાણા જીરું, કસ્તુરી મેથી એન્ડ પ્લસ સ્વાદ પ્રમાણે મીઠું। આ બધી ફૂલ રેસીપી માટે બધી તૈયાર કરેલી છે। હવે સૌથી પહેલાં દહીંનો મસાલા કરવા માટે એક બાઉલમાં દહીંમાં આ બધી બતાવેલા મસાલામાં બધું એડ કર્યું છે, થોડા ક્વોન્ટિટી પ્રમાણે, અને એને મિક્સ કરવાની। મસાલા નાખીને સરસ રીતે મિક્સ કરવાની। આ પનીર બાર્બેક્યુનો મસાલા રેડી થઈ ગયો છે। હવે એમાં પનીર, કેપ્સિકમ, ટોમેટો, ઓનિયન આ બધું એડ કરી સરસ રીતે મિક્સ કરવાની, એને મેરિનેટ કરવાની। સરસ રીતે પનીર, કેપ્સિકમ, ઓનિયન બધે મિક્સ કરી હવે એમને 10 મિનિટ સુધી એમને મેરિનેટ થવા રાખવાની। ફોઇલ પેપર અથવા એક ડીશથી ઢાંકીને 10 મિનિટ રાખવાની। આપણે પનીર બાર્બેક્યુનું ગ્રીલર મશીન છે, એને સળિયા એવી રીતના, સળિયામાં કેવી રીતના ભરવાની તમને બતાવશું। આ ઇલેક્ટ્રિક મશીન છે, એટલે ખાસ કોલસામાં કરી શકાય, ઇલેક્ટ્રિક છે એટલે એવી રીતના આ બધી સળિયામાં, શીકમાં, તંદૂરની શીકમાં એવી રીતના શીક કરવાનું છે। આમાં એક વસ્તુ પછી પનીર એવી રીતના શીક કરવાની। હવે ગ્રીલર મશીન ફૂલ હીટ થઈ ગયું છે। હવે એમાં એવી રીતના શેકવા મૂકવાની, સરસ રીતે વારાફરતી શેકાઈ જાય ને એવી રીતના સરસ રીતે વારાફરતી શેકતા જવાની। જેમ જેમ શેકાતું જાય એમ ફેરવવાની। ફૂલ ક્રિસ્પી થવું પડશે। એન્ડ કદાચ એવી રીતના તંદૂર મશીન ન હોય, એવી રીતના ઓવનમાં, માઇક્રો ઓવનમાં કરી શકાય। એવી રીતના વારાફરતી બધી ચારો તરફ શેકાઈ જાય પછી છેલ્લે ગ્રીન ચટણી સાથે એવી રીતના જુલિયન ઓનિયનનું પીરસવાનું થશે। ઓકે, થેન્ક યુ।